નમસ્કાર મિત્રો, આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું પીએમ કિસાનનો 18મો હપ્તો, મહિલાઓને દર વર્ષે 18,000 અને મફત સિલિન્ડર, જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર, ગેમિંગ ઝોન અંગે સરકારનો મોટો નિર્ણય, પરેશ ગોસ્વામીની આગાહી, હવે ટીબીની ઓછા સમયમાં થઈ શકશે સારવાર, એ સાથે જ આ મહિનાને લઈને અંબાલાલ પટેલની આગાહી. તો મિત્રો, આ દરેક સમાચાર જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો. અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને દરેક કામના અને ઉપયોગી સમાચાર તમને મળતા રહે. આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો આ વખતે દિવાળી પહેલા મળવાનો છે. જોકે કેન્દ્ર સરકારે આ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને ખેડૂતોને તેનો લાભ મળે તે માટે કેન્દ્ર સરકારે કૃષિ અધિકારીઓને જરૂરી માર્ગદર્શિકા જારી કરી છે. આ અંતર્ગત તમામ લાભાર્થી ખેડૂતોને આ મહિનામાં કેવાયસી કરાવવા પણ કહેવામાં આવ્યું છે. કૃષિ મંત્રાલયના ડેટા અનુસાર અગાઉના હપ્તામાં સન્માન નિધિ દેશના અંદાજે 9 કરોડ ખેડૂતોના ખાતામાં પહોંચી છે. કૃષિ મંત્રાલય દિવાળી પહેલા લાભાર્થી ખેડૂતોને સન્માન નિધિ આપવા જઈ રહ્યું છે. આ માટે મંત્રાલયે ખેડૂતોને તેમની કેવાયસી કરાવવા માટે પણ કહ્યું છે. કૃષિ મંત્રાલયના જોઈન્ટ ડાયરેક્ટર ડીપી સિંહે કહ્યું છે કે ખેડૂતોએ 18મા હપ્તા માટે વધુ રાહ જોવી પડશે નહીં, પરંતુ આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે કેવાયસી પૂર્ણ કર્યું છે. જે ખેડૂતોએ ઈ કેવાયસી નહીં કરી હોય તેઓને 18મો હપ્તો મળશે નહીં. તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો અમિત શાહે કહ્યું કે જો રાજ્યમાં ભાજપની સરકાર બનશે તો સમાન યોજના હેઠળ દરેક ઘરની સૌથી વરિષ્ઠ મહિલાને દર વર્ષે 18,000 રૂપિયા આપવામાં આવશે. આટલું જ નહીં, પાર્ટીના વરિષ્ઠ નેતાએ રાજ્યની મહિલાઓને વચન પણ આપ્યું હતું કે સરકાર બન્યા પછી ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને દર વર્ષે 2 એલપીજી સિલિન્ડર બિલકુલ મફત આપવામાં આવશે. બીજેપીનો ઠરાવ પત્ર બહાર પડતા કેન્દ્રીય મંત્રીએ વચન આપ્યું હતું કે જો પાર્ટી જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવે છે તો વૃદ્ધો, વિધવાઓ અને અપંગોને 3 ગણી વધુ પેન્શન એટલે કે દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલમાં રાજ્યમાં વરિષ્ઠ નાગરિકો, વિધવાઓ અને વિકલાંગોને દર મહિને માત્ર 1,000 રૂપિયાનું પેન્શન મળે છે. ત્યારબાદ ભાજપે તેના ઠરાવપત્ર દ્વારા જમ્મુ કાશ્મીરના ખેડૂતો માટે એક મોટું વચન પણ આપ્યું છે. ભાજપે પોતાના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો રાજ્યમાં તેની સરકાર બનશે તો પીએમ કિસાન યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયાના બદલે 10,000 રૂપિયા આપવામાં આવશે. તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો જૂના શિક્ષકોની ભરતી માટેની તારીખ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બર 2024ના રોજ તેમજ બિનસરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયકની જાહેરાત 10 ઓક્ટોબર 2024ના રોજ પ્રસિદ્ધ કરાશે. તો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ સરકાર જાગી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગેમિંગ ઝોનને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા હવે ગેમિંગ એક્ટિવિટી એરિયા અને કમર્શિયલ બાંધકામમાં થતા ગેમિંગ એક્ટિવિટી એરિયા માટે અલગ અલગ પ્લાનિંગ રેગ્યુલેશનની જોગવાઈ કરવામાં આવી છે. અત્યાર સુધી આવું ન હતું, જેમાં રસ્તાની પહોળાઈ, મિનિમમ એરિયા, બાંધકામની ઊંચાઈ, પાર્કિંગ, સલામતીના ઉપાયો નક્કી કરાયા છે. તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બની છે. તે સિસ્ટમ કદાચ વેલમાર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચી શકે તેવી શક્યતાઓ છે. જો કે આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં તે અત્યારે નક્કી કહી શકાય નહીં, પરંતુ કદાચ તે સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. જો તે સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે. મધ્ય ગુજરાત અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટા નોંધાતા રહેશે. અંકલેશ્વર, ભરૂચ અને સુરતના કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં મધ્યમથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા સામાન્ય ઝાપટા કાલે સાંજ સુધી નોંધાય તેવી શક્યતા છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગુજરાતની આર્થિક રાજધાની મેટ્રો ટ્રેન દ્વારા રાજકીય રાજધાની સાથે જોડાશે.
16 સપ્ટેમ્બરે પીએમ મોદી અન્ય મેટ્રો રૂટને લીલી ઝંડી આપવાના છે. આ રૂટથી અમદાવાદ અને ગાંધીનગરના અનેક નાગરિકોને ફાયદો થશે. અમદાવાદના મોટેરા અને ગાંધીનગરના મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થશે. ગુજરાતની 2 દિવસની મુલાકાતે આવેલા પીએમ મોદી મેટ્રો રૂટનું ઉદ્ઘાટન કરશે. તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ટીબીના દર્દીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકારે 4 નવી દવાઓને મંજૂરી આપી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ટીબીને રોકવા માટે વધુ સારી સારવાર મળી રહે તે માટે નવી અને ટૂંકી સારવારને મંજૂરી આપી છે. હાલમાં ટીબીના દર્દીઓનો સંપૂર્ણ કોર્સ લગભગ 20 મહિનાનો હોય છે. નવી પદ્ધતિને મંજૂરી મળ્યા બાદ હવે આ સમયગાળો માત્ર 6 મહિનાનો રહેશે. તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. તે મુજબ 9 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદ રહેશે અને 11 થી 22 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે. પંચમહાલ, મહેસાણા, બનાસકાંઠામાં ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ આવી શકે છે. જોકે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી ભારે તેમજ પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. તો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો આવતા મહિને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ઓક્ટોબરમાં ક્રૂડ ઓઇલના ભાવ ઝડપીથી નીચે જવાની ધારણા છે. જોકે વિશ્વના સૌથી મોટા ક્રૂડ ઓઇલ ઉત્પાદક દેશમાંથી એક સાઉદી અરેબિયન એશિયામાં વેચાતા લગભગ તમામ ગ્રેડના ક્રૂડ ઓઇલની કિંમતો ઘટાડવાનું વિચારી રહ્યું છે. તેનાથી ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થશે. જોકે 5માંથી 3 રિફાઇનિંગ સોર્સે પણ આ અંગે માહિતી આપી છે. તો ત્યારબાદ અગત્યના સમાચારની વાત કરીએ તો મોદી સરકારે પેન્શનરોને લઈને મોટો નિર્ણય લીધો છે. હવે દેશના કોઈ પણ ભાગમાં રહેતા પેન્શનધારકોને પેન્શન માટે વધુ ભટકવું નહીં પડે. શ્રમ મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ઈપીએફઓની પેન્શન યોજના હેઠળ આવરી લેવામાં આવેલા પેન્શનરો જાન્યુઆરીથી કોઈ પણ બેંક અથવા તેની શાખામાંથી પેન્શન લઈ શકશે. આ તે પેન્શનરો માટે મોટી રાહત હશે જેઓ નિવૃત્તિ પછી પોતાના વતન જતા હોય છે. ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઉપરવાસમાં સારા વરસાદથી પાણીની આવક થતાં મહીસાગરનો કડાણા ડેમ ઓવરફ્લો થયો છે. જેના પગલે ડેમના 10 ગેટ ખોલવામાં આવ્યા છે અને 1,33,000 ક્યુસેલ પાણી છોડવામાં આવ્યું છે. જેના પરિણામે મહાનદી 2 કાંઠે વહી રહી છે. સાથે જ નીચાણવાળા 106 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જોકે મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ રાજ્યનો 3જા નંબરનો ડેમ છે. મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.